અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો ચક્રવાત ફેંગલની અસર શરૂ થઈ ચૂકી છે અને દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। આજે બપોર બાદ ચક્રવાત ફેંગલ તટ પર ટકરાઈ શકે છે। ચેન્નઈથી 210 કિલોમીટર દૂર છે ચક્રવાત ફેંગલ, જ્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે। જેમ જેમ ફેંગલ આગળ વધી રહ્યું છે તેમ તેમ પવનની ગતિ પણ વધી રહી છે। 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ફેંગલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। ચક્રવાતની અસરથી પુડુચેરી તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, તો અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે, કારણ કે એક વખત તટીય વિસ્તારમાં જ્યારે ફેંગલ વાવાઝોડું ટકરાશે ત્યારબાદ વધુ વરસાદ થઈ શકે છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તમિલનાડુમાં આજે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। છેલ્લા 3 થી 4 દિવસથી તમિલનાડુમાં વાવાઝોડા ફેંગલની અસર જોવા મળી રહી છે અને ધીમે ધીમે પવનની ગતિ પણ વધી રહી છે, ત્યારે આજે બપોર બાદ ફેંગલ તટ પર ટકરાઈ શકે છે। સાથે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। એલર્ટના પગલે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તથા સ્થાનિક તંત્ર હાલમાં સજ્જ છે। પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે આ તોફાન ટકરાશે। મહાબલીપુરમમાં દરિયા પાસેના રસ્તા બંધ કરી દેવાયા છે, તો તમિલનાડુમાં 2229 રાહત શિબિરમાં લોકોને ખસેડવામાં આવ્યા છે। ચક્રવાત ફેંગલનો જે ફફડાટ છે તે અત્યારે તમિલનાડુ પુડુચેરીમાં જોવા મળી રહ્યું છે, કે જ્યાં લેન્ડફોલ થવાની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। તેના ભાગરૂપે જ તેજીથી પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે, વરસાદની ગતિ હજી પણ વધી રહી છે। લેન્ડફોલ સમયે પવનની ગતિ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તમિલનાડુ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં તથા કેરળના થોડા ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી રહી છે। આ ઉપરાંત દક્ષિણના જે પણ રાજ્યો છે ત્યાં અનેક વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।